વાળા ગ્રુપમાં ન જાય, કારણ કે બધા લોકોને કીધું છે કે શ્રદ્ધાંજલિ વાળા ગ્રુપમાં કોઈ મેસેજ ન મૂકો, પણ બધા ભરતા સડતા મેસેજ એ ગ્રુપમાં ફોરવર્ડ કરી નાખે છે. ચાલ હવે ઠીક છે, આપણે જઈએ. હા ચાલ. અરે પણ તમે બંને આગળનો કાર્યક્રમ તો અનાઉન્સ નથી કર્યો. શું કરો છો તમે લોકો? હા સોરી. હા હા, હું છું યશ અને આ છે આશીષ, અને અમે બંને આજના આગળના કાર્યક્રમને તમારા સામે રજૂ કરવાના છે. આપનો આગળનો કાર્યક્રમનું નામ છે ટેકનોલોજીનો ટ. અને ટેકનોલોજીના ના કલાકારનું નામ છે અરવિંદ ગૌરીશંકર ઓઝા, પલ્લવી જિગ્નેશ ઉપાધ્યાય, દર્શન મહેન્દ્ર પાઠક, ચૈતાલી નિખિલ પાઠક અને પૂજા વિજય ઉપાધ્યાય. અને હા દોસ્તો, સાંભળો કે અરવિંદભાઈ છે ને એ પોતે તો લેખક નથી, પણ તેમને સ્વયં સ્ફૂર્ણાથી આ નાટક લખ્યો છે અને એ સાચે માણવા લાયક છે. અને આ નાટક રજૂ કરવા માટે તેમની જરૂરી મદદ શ્રી મેહુલ અનિલભાઈ જોશીએ કરી છે. મેહુલભાઈ જોશી ગુજરાતી નાટક ક્ષેત્રમાં ખૂબ જ નામ ધરાવે છે. તો ચાલો આપણે સૌ આ નાટક માણીએ, પણ એના પહેલા એક મસ્ત મેસેજ આવ્યો છે વોટ્સએપમાં, એ તમારા સામે રજૂ કરું છું. એક મિનિટ ઉભો રહે, પહેલા મને ફોરવર્ડ કર. ઠીક છે, ફોરવર્ડ કરી દઉં છું. સાંભળો બધા, લખવાનું હોય કઈ ટપાલમાં, થોડા વોટ્સએપ મોકલી દો વાલમાં. આપ જીવી રહ્યા છો કયા સાલમાં, થોડા વોટ્સએપ મોકલી દો વાલમાં. રેડીમેડ લાગણી ડાઉનલોડ કરવાની ને લખવાનું મનગમતું નામ. રેડીમેડ લાગણી ડાઉનલોડ કરવાની ને લખવાનું મનગમતું નામ. પહેલાના વખતના લોકો શરમાતા ને લખતા રાધાને શ્યામ. પહેલાના વખતના લોકો શરમાતા ને લખતા રાધાને શ્યામ. દાદા દાદીને કઈ ઓછું પૂછવાનું, શું મોકલતા રેશમી રૂમાલમાં. દાદા દાદીને કઈ ઓછું પૂછવાનું કે શું મોકલતા રેશમી રૂમાલમાં. થોડા વોટ્સએપ મોકલી દો ને વાલમાં. સામા છેડા પરનું પંખી આ સ્ક્રીન ઉપર અમથું કઈ આવે નહીં. સામા છેડાનું ઓલું પંખી આ સ્ક્રીન ઉપર કઈ અમથું આવે નહીં. ટહુકો ને ટ્યુન બંને મેચિંગ હોય તો એને ઉડવાનું ફાવે. એકવાર ટાવર જો પકડી શકો તો બધું રંગી શકશો ગુલાલમાં. થોડા વોટ્સએપ મોકલી દો ને વાલમાં. પરબીડિયું લાવવાનું સરનામું લખવાનું ટિકિટ પણ ચોડવાની માથે. પરબીડિયું લાવવાનું સરનામું લખવાનું ટિકિટ પણ ચોડવાની માથે. અમથું આ ગામ આખું મોબાઈલ વાપરે છે જીવો જમાનાની સાથે. કાગળ લઈ આમ તેમ લખવા શું બેઠા છો, ખોટા પડો છો બબાલમાં. કાગળ લઈ આમ તેમ લખવા શું બેઠા છો, શું પડો છો ખોટા બબાલમાં. થોડા વોટ્સએપ મોકલી દો ને વાલમાં. સત્તાણું, 98, 99 और 100। इसी के साथ अरविंद ओझा ने अपने ही घर में आटा मारने की सेंचुरी पूरी कर दी है। इन्होंने खुद को ही एक अघरा टारगेट दिया है जिसे वो अपनी बेटी जब बीजी बार लेटाएगी ना तभी पूरा करेंगे। इसी के साथ आज की ये मैराथन यहीं पे समाप्त होती है। તું શું લવારા કરે છે? તો શું કરું, આ ઘરમાં આટા મારવાથી છોકરાઓ ઘરે વહેલા આવી જાય એવું જો તમે માનતા હો ને તો એ તમારો ભ્રમ છે. એને જેટલો જલ્દી દૂર કરશો એટલા સુખી થશો. અરે આ લેક્ચર મને આપવાની બદલે ચૈતાલીને થોડીક સમજાવ્યું હોત તો આ રીતે રાહ જોવાનો દિવસ ના આવ્યો હોત. અરે પણ એને કાલે રજા છે. અરે રજા છે એટલે રખડવું છે? આ પેઢીને જવાબદારીના જની પણ સમજણ નથી. એવું તમને લાગે છે, બાકી તમે ધારો છો ને એટલી તો આજની પેઢી બેજવાબદાર નથી જ. હા, જાગી, માની મમતા જાગી.
તો તમે પણ તમારા બાપની બાપતા જગાડો, મેં ક્યાં ના પાડી છે. તું છે ને મારે કાંઈ જોવું નથી. અને મહેરબાની કરીને તમને કહી દઉં છું, આ ચૈતાલી જ્યારે ઘરમાં પગ મૂકે ને ત્યારે આમ રજત શર્મા બનીને એના પર સવાલોનો વરસાદ નહીં વરસાવતા. એને બોલવાનો મોકો આપજો. હું શું મોકો આપવાનો હતો? મેડમે ઓનલાઈન શોપિંગ કર્યું, તમે કપડાં જોયા? જોયા? કેટલા સરસ છે. એટલે શું ધૂળ સરસ છે. આ ઓનલાઈન વાળા ફૂલ પેન્ટના પૈસા લઈને અડધા પડદા ને ફાટેલા કપડાં પધરાવે છે. આજકાલ એવા જ કપડાની તો ફેશન છે. આ ફેશનના નામે બધાએ ચરી ખાવું છે. તમે ચાલુ રાખો. આજો મેડમ આવી ગયા લાગે. હા એ છે. તમે લોકો હજી સુધી જાગો છો? ના રે ના, મસ્ત ઊંઘ કરીને જસ્ટ જાગ્યા. તું આવી એટલે હવે જલેબી કાચિયા ખાશું. ચૈતાલી, ચૈતાલી, તારું મગજ ઠેકાણે છે કે નહીં? આ તને ખબર છે અમે ક્યાં ના તારી રાહ જોઈ રહ્યા છે? અને તારા પપ્પા તમ ટેન્શનમાં ને ટેન્શનમાં સુકાઈને સરગવાની સિંગ જેવા થઈ ગયા છે. આ તમને લોકોને જરાય જવાબદારીનું ભાન છે? આમ ને આમ અમે ઉજાગરા કરશું ને તો અમારી તબિયત બગડી જશે. અને હજુ તો તારા પપ્પાને જમાઈના સાસુ બનવાનું બાકી છે. હું સાસુ? શબ્દો નહીં પકડો, અર્થ સમજો. આતા માઝી સટકલી, મને સોલિડ ગુસ્સો આવ્યો છે. અચ્છા મમ્મી, જય મહેશપતિ. દર્શન તે મને ડરાવી દીધી. હા, આમ સાઈડ ઉપર છે તો આજો તમારા ભાગનું બધું જ હું એને ખીજાઈ લીધી. હવે તો તમને નિરાશ થશે ને? એક મિનિટ, હું તારા ભાગનું જમી લઉં અને ઓડકાર ખાઈ લઉં તો તારું પેટ ભરાશે? સમજી ગઈ. ઓલ ધ બેસ્ટ. છું છું એટલે છૂટથી વઢો. આ છું બોલીને શ્વાસ લેવા ગઈ ને બધો ગોટાળો એમાં થઈ ગયો. બેટા એટલીસ્ટ એક કોલ કરી શકી હોત. પપ્પા, ફોનની બેટરી લો હતી. પણ તારી આ લો બેટરીના ચક્કરમાં આ તારા પપ્પાનું બીપી હાઈ થઈ ગયું. એનું શું? નક્કી બહાર જમીને આવી હોય. હા, પેટ ભરીને આવી. ડિનર કર્યું પિઝા હટમાં અને ડેઝર્ટ બરિસ્ટા. એક ચાપલા, તું ડાયો શું કામ થાય છે? એક મિનિટ, આ તને કેમ ખબર? ઇન્સ્ટાગ્રામ જિંદાબાદ પપ્પા. આ ટેકનોલોજી છે ને એક વાર જીવ લેશે. બેટા, આ અશોકભાઈના સન વિશે તું શું વિચાર્યું? ઓ શિટ. સાવ એવું છે. દર્શન, પપ્પા, એ તો હું ભૂલી જ ગઈ વિચારવાનું. સવારે જવાબ આપું. પણ તું અત્યારે કહી Good શકી night, good પપ્પા, મને ઊંઘ આવે છે. ગુડ નાઇટ, જેએસકે. જેએસકે, આ જય શ્રી કૃષ્ણ બોલતા જોર પડે. આ તમે બોલ્યા ને એમાં બધું આવી ગયું. હવે આમ તમે બી જઈને સૂઈ જાઓ એટલે આ સવારના શુભ ચોઘડિયામાં આપણે ફરીથી અશોકભાઈના દીકરાનું પુરાણ શરૂ કરી શકીશું. ગુડ નાઇટ વત્સ. એસ ના હોય, SD હોય, સ્વીટ ડ્રીમ. એસ જ હોય, શુભ સપના. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. તુજ વિના ધેનમાં કોણ જાશે. તમારી તબિયત તો સારી છે ને? આજે મારે તને પૂછવું જોઈએ ને, તું મને નહીં પૂછ. તારી તબિયત સારી છે ને? શું માંગ્યું સવાર સવારમાં? હા,
આ તો તમારો રોજનો નિયમ છે ને સવારના ઉઠીને પ્રભાતિયા સાંભળવાનો. તો એમાં પાછું સીડી પ્લેયર બગડી ગયું છે. તો મને થયું કે આજે આ તમારો નિયમ તૂટે એની કરતાં હું જ લાઈવ ગાઈ લઉં તો. આ તારું લાઈવ છે ને એ લાઈવ બની જાય એવું છે. જેટલું ગાયું એટલું બસ છે. ચૈતાલી જોડે વાત થઈ? એ તો હજી સૂતી છે પણ. મમ્મી હું જાગું છું. ગુડ મોર્નિંગ એવરીબોડી. ગુડ મોર્નિંગ બેટા. મોર્નિંગ પપ્પા. અરે એને પહેલા હજી પૂરું બગાસું ખાઈ લેવા દો, આરસ મળી લેવા દો, પછી એને ખબર છે કે તમે એને શું પૂછવાના છો. ઓ શું યાર પપ્પા, તમને બેનના લગનની એટલી ઉતાવળ કેમ છે? ઉતાવળની દીકરા ચિંતા છે. આ એમને ચિંતા એ વાતની છે કે આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને આ વોટ્સએપના જમાનામાં ક્યાંક ઓનલાઈન મુહૂર્તો શોધીને પરણી જશે તો. પપ્પા સપોઝ એવું થાય તો એમાં ખોટું શું છે? મેં ગોતેલું મુહૂર્તો યોગ્ય નહીં હોય એવું તમે ગેરંટી સાથે કેવી રીતે કહી શકો? અનુભવ દીકરા, અનુભવ. તમે આજકાલના જુવાને આવો જે ઝડપથી ઓનલાઈન પ્રેમમાં પડો છો ને, એટલા ઝડપથી છૂટા થઈને ઓફલાઈન થઈ જાઓ. આ મને તો એ ખબર નથી પડતી કે તમને ટેકનોલોજી સામે વાંધો શું છે. એક્ઝેક્ટલી પપ્પા, નવીન અંકલની શીખાય ઓનલાઈન લાઈફ પાર્ટનર સિલેક્ટ કર્યો અને એના મેરેજમાં કોણ ન થાય તો જરૂરી થોડી છે કે કોઈના જ નહીં થાય. અને તમે દુનિયાની વાત જવા દો ને, તમે અમને આપેલા સંસ્કારો પર તો ભરોસો રાખો. યસ પપ્પા, તમે વિશ્વાસ કરો ને, અમે એવું ખોટું કાંઈ કામ નહીં કરીએ જેનાથી તમને ઓકવર્ડ ફીલ થાય. દીકરા, આ તમારી નેક્સ્ટ જનરેશન છે. લગ્ન કરીને 2-4 મહિનામાં નો ફાવે ને તો છૂટા પડી જવાની તો જાણે ફેશન હોય. અચ્છા, એટલે તમારું માનવું છે કે અરેન્જ મેરેજમાં આવું કાંઈ પણ થવાની પોસિબિલિટીઝ નથી? શક્યતા જ નથી. અમારો દાખલો લ્યો. ઓહો, આ મારા મા બાપે અમને પડ્યું પાનું નિભાવી લેવાની શિખામણ ન આપી ને એટલે. એ તારું પડ્યું પાનું એટલે કાલીનો એકો છે, એકો. એવું જ તમને લાગે છે. બાકી આ મારા હાથમાં લગનની મહેંદી મૂકીને મેં જરા પાના ઉપાડ્યા હતા ને તો મારા હાથમાં તો જોકર જ આવ્યો હતો. અપમાન પપ્પા, ઘોર અપમાન. ગબ્બરસિંહ, જરા પસંદગી સે કહે દો કે કમ બોલે. એ સાંભળ, આમ આવ. હા આમ આવ. હા ચાલો. અને ખબરદાર જો હવે કાંઈ બી મારી વચ્ચે બિલકુલ બોલ્યો છે નહીં. તો. તમે ચાલુ રાખો. અને હા, વાત રહી એકાની, તો પતિ નામના જોકરને કાળીનો એકો બનાવવામાં સૌથી મોટો હાથ તો આ પત્નીઓનો જ રહેલો હોય છે. શું કહો છો બહેનો? ઇન શોર્ટ તું અરેન્જ મેરેજ નહીં જ કરે? મેં એવું ક્યાં કહ્યું પપ્પા? પણ અરેન્જ મેરેજ કરીશ તો જ સુખી થઈશ અને લવ મેરેજ કરીશ તો દુખી. એ વાત તમે મનમાંથી કાઢી નાખો. આ ટેકનોલોજી છે ને દાંત વાળો છે. દર સેકન્ડે તમારું મોઢું મોબાઈલમાં જ હોય. એવું નથી ડેડ. એવું જ છે દીકરા. અરે પહેલાના જમાનામાં છે ને લોકોને 100 ફોન નંબર યાદ હતા. આજે તો ઘરની વ્યક્તિના નંબર યાદ નથી. શું કામ? તો કે મોબાઈલમાં નામ જોઈને કર્યું ડાયરેક્ટ. પોઈન્ટ ટુ બી નોટેડ મિનોટ. બહુ ચાપલો નતા. હા. અમે છે ને સાથે ટીવી જોતા, સાથે ચર્ચા કરતા, સાથે જમતા. અત્યારે દરેકના બેડરૂમમાં ટીવી. લોકો મોબાઈલ ઉપર ટીવી જોતા થઈ ગયા. આ ફેસબુક અને વોટ્સઅપની દુનિયા છે ને આપણાથી દૂર રહેતા લોકો નજીક આવી ગયા, પણ આપણી પાસે રહેલી વ્યક્તિ દૂર થઈ ગઈ. માનું છું અર્જુન, પણ એક દરેક સિક્કાની બે બાજુ હોય છે. આજે આ ટેકનોલોજીને કારણે જ દરેક જ્ઞાતિએ પોતાની વેબસાઇટ બનાવી છે. આજે આપણી જ કાસ્ટનો દાખલો લો ને, આ પ્રસંગનું આમંત્રણ હોય કે શોકનો સંદેશ, આમ એક મેસેજ મૂકો ને મિનિટોમાં તો ઘરે ઘરે ફરી જાય છે. એકદમ સાચી વાત કરી મમ્મી તમે. અને પપ્પા, હવે તમે આજનો ઇવેન્ટ લ્યો, ઉમંગ, ઉડાન, ઉજાસ, આ બધા ઇવેન્ટની એડવર્ટાઇઝમેન્ટની વાત કરો કે પછી આપણે વન પુણ્યવાડ અને કમ્યુનિટી એપ, બધી જ વસ્તુ ટેકનોલોજીના માધ્યમથી તો ચાલે છે. પપ્પા, આજે આ જ ટેકનોલોજીને કારણે આપણે અબ્રોડ રહેતા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વાત કરી શકીએ છીએ. ઈ બી ફ્રી ઓફ કોસ્ટ. એકદમ બરાબર ચૈતાલી. પપ્પા, તમે ગૂગલ ઉપર દુનિયાની કોઈ બી માહિતી મેળવી શકો છો. આ તમારે માહિતી માટે જે ગૂગલ ઉપર આધાર રાખવો પડે ને, એ અમારા જમાનામાં વડીલો આપતા. અમને છે ને આ ગૂગલની જરૂર નથી પડતી. પપ્પા માની,
મારી વાત માનો. પણ પપ્પા તમારે જમાના સાથે અપગ્રેડ થવું જ પડે. જો તમે જમાના સાથે અપગ્રેડ ન થાવ તો લોકો તમને આઉટડેટેડ સમજીને તમારી સાથે કટ ઓફ કરી લે. આ ટેકનોલોજીએ વેતાળ બનીને ભરડો લીધો એનું શું? અમારા જમાનામાં ક્રિકેટ, લગોરી, ગીલી દાંડા એને બધું નિરાતે મેદાનમાં રમતા. આજે લોકો રમે છે પણ મોબાઈલમાં બેસીને એની માને. તમે શું બોલ્યા? આ તમારું પણ ખરું છે. હા, જ્યારે તમે દુઃખી હો ને તો તમને તમારી માં યાદ આવે, અને જ્યારે તમે ગુસ્સામાં હો ને તો તમને એની માં યાદ આવે. અને હમણાં શું બોલતા હતા, મોબાઈલમાં ગેમ ને બધું. હા, તો મારું માનવું એવું છે કે આમાં આપણે માત્ર ટેકનોલોજીનો વાંક ના કાઢી શકીએ. આ બધામાં મા બાપ પોતાના બાળકોને કેવી રીતે ઉછેરે છે એના પર પણ ડિપેન્ડ કરે છે. આજે લગભગ દરેક મા બાપ પોતાના બાળકને ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવતા હોય છે, પરંતુ ગુજરાતીમાં જ બોલવાનું, ઘરમાં તો ગુજરાતીમાં જ બોલવાનું એવો આગ્રહ રાખીને જેક એન્ડ જીલની સાથે સાથે મેં એક બિલાડી પાળી છે બોલતા પણ શીખવાડી છે. એકદમ સાચી વાત બોલ્યા મમ્મી તમે. અને પપ્પા, તમે નાનપણમાં અમને એટલા સારા પ્રભાતિયા સંભળાવ્યા છે, જેના કારણે આજે આખા ગ્રુપમાં માત્ર હું જ એક કરેક્ટ ગુજરાતી બોલું છું. તમને કદાચ મારા વાત ઉપર માનવામાં નહીં આવતું. નહીં, એક કામ કર, હું તમને એક સારામાં સારું પ્રૂફ આપી દઉં કે નથી શાંતિ જગતમાં ક્યાંય રે અત્યારની દુનિયામાં. જ્યાં જોવો ત્યાં લાગી લાય રે અત્યારની દુનિયામાં. કે કુંવારા જોને કર ઘરે પરણેલા પસ્તાય. કુંવારા જોને કર ઘરે ને પરણેલા પસ્તાય. ઓલા છોકરા વાળા છણકા કરે, છોકરા વાળા છણકા કરે, નોલા રંડાલા રખડી ખાય રે અત્યારની દુનિયામાં. નથી શાંતિ જગતમાં ક્યાંય રે અત્યારની દુનિયામાં. ઓ બાપુ જોયું પપ્પા? જોરદાર બોલો. પપ્પા જોયું? છોટા પેકેટ બડા ધમાકા. ક્યા બાત, ક્યા બાત, ક્યા બાત. આ જોયો મારા દીકરાને. આમ હાથમાંથી ટેકનોલોજી એક મિનિટ માટે બી રેડી નથી મૂકતો, પણ સંસ્કૃતિ તો આમ એક ભૂલ્યો જ નથી. મમ્મી, આજે રમાફઈ કેટલા વાગે આવવાના છે? આ રમાભાઈ આજે આવવાના હતા, એને આપણે સ્ટેશને લેવા જવાનું હતું. મેં સવારના IRCTC પર ચેક કરી લીધું. એમની ટ્રેન 1 કલાક લેટ છે. એ આવશે એટલે ઓલા બુક કરાવી દીધું. આલે નહીં દર્શન, ઓલા. પણ સારું થયું. તો હવે હું બી જઈને કરિયાણાનો થોડોક સામાન અને સ્વીટ્સ ને બધું લઈ આવું. એ કરિયાણાનો સામાન છે ને એ મેં બનિયા.com ઉપર લખાડી દીધો. પણ આ ભાઈ જ્યારે પાછા જશે ત્યારે રિટર્ન ટિકિટ બુક કરાવવા તો સ્ટેશને જવું જ પડશે ને. રિટર્ન ટિકિટ બુક થઈ ગઈ. કેવી રીતે? ઓનલાઈન. જોયું પપ્પા, આ બધી જ વસ્તુમાં તમે ટેકનોલોજીનો ઉપયોગ કરો છો, પણ તમે એને સ્વીકારવા જ તૈયાર નથી. દર્શન, આ તારા પપ્પાને પ્રોબ્લેમ નવા જમાના સાથે નથી, એમને પ્રોબ્લેમ છે તો પોતાની જાત સાથે. એકદમ સાચી વાત કરી મમ્મી તમે. મને એવું લાગે છે કે પપ્પા અને એમની એજના જેટલા બી લોકો છે એમને કદાચ ચેન્જ એક્સેપ્ટ કરતા ઘણો ડર લાગે છે, અને એનો એક જ રીઝન, દુનિયા કા સબસે બડા રોગ. क्या कहेंगे लोग? સહી જવાબ. દર્શન, તું ચેન્જ હોય ને એટલે મને યાદ આવ્યું, આ તારા પપ્પાને ફોર્મલ માંથી જીન્સ ને ટી-શર્ટ પર લાવતા મારા નાકે દમ આવી ગયો હતો. આમાં તું મારું પુરાણ લઈને શું બેસી ગયો? કારણ કે પપ્પા આજના ટોપિકના હીરો એ તમે છો ને. વિલન એવું એવું નથી. તો શું, આ આપણા છોકરાઓની લાઈફસ્ટાઈલ જોઈને તમને એ વાતનો આનંદ થાય છે કે એ લાઈફસ્ટાઈલ આપણને જીવા નથી મળી એનો અફસોસ થાય છે? ઓફકોર્સ આનંદ થાય છે.
તો પછી આનંદને એક્સપ્રેસ કરો. જે વસ્તુ બની જ નથી એનું ટેન્શન શેને માટે લેવાનું? શું હવે તમે અમારી આંગળી પકડીને ચાલતા શીખો. એ ભાઈ તું અમારી આંગળી પકડીને ચાલતા શીખે છો ભાઈ. તમે શબ્દો નહીં પકડો પપ્પા, ભાવનાને સમજો, ભાવનાને. માન્યું કે અમે તમારી આંગળી પકડીને ચાલતા શીખ્યા છે, પણ તમે અમારી આંગળી છોડશો તો અમે ઇન્ડિપેન્ડન્ટલી ચાલશું ને. અને કદાચ પપ્પા એકાદ વાર પડશું વાગશે પણ એમાં નુકસાન નહીં ફાયદો જ છે કારણ કે ઘણા બી પડવામાં નથી પડીને ફરી ન ઊભા થવામાં છે. આ તમને યાદ છે આપણે જ્યારે આપણા બાળકોને સાયકલ શીખવાડતા હતા ત્યારે આમ અજાણતા જ તમે ટેકો લઈ લેતા હતા. બસ એ જ વસ્તુ આપણે એમના ફ્યુચર પ્લાનિંગ અને મેરેજમાં કરવાની છે. વેરી ટ્રુ પપ્પા તમે વિશ્વાસ રાખો વી વિલ નેવર ડિસઅપોઇન્ટ યુ. અરે અરે લાગે છે ચાલ. Why do you look so confused? Because their leader is here. I don't know what I'm seriously saying to confuse now. I'm just હાય પૂજા What's up, પૂજા? ઓલ ગુડ રે. બોલ શું કરે છે? તારા મને તારું વાઈફાઈ ચાલુ છે કે દર્શન? હા અરે આજે મારું વાઈફાઈ સવારથી બંધ છે અને મને થોડું કામ હતું રે. ચાલ હું તને કનેક્ટ કરી આપું. શું પૂજા કેમ છે બેટા? અંકલ શું ચાલે છે? આ ડિજિટલ પેઢીની બળતરા ચાલે છે. મને લાગે આપણે એકવાર બધા મશીન થઈ જશું. અંકલ એકચ્યુઅલી પૂજા અમે ક્યારના ઘરે એ ડિબેટ કરીએ છીએ. પપ્પાને સમજાવવા માંગીએ છીએ કે ટેકનોલોજી આપણા લાઈફમાં કેટલી યુઝફુલ છે. પપ્પા બધી જ વેબસાઇટ યુઝ કરશે, ટેકનોલોજી વાપરશે, પણ એના એડવાન્ટેજીસ એક્સેપ્ટ કરવા તૈયાર નથી. એક્ઝેક્ટલી અમે કઈ થાકી ગયા હવે તું કાંઈક બોલ પૂજા. અંકલ સાવ એવું નથી. હું આ ડિજિટલ યુગ દ્વારા મારી વેબ પોર્ટલ બનાવીને આખી દુનિયામાં ઇમિટેશન એન્ડ એસેસરીઝ બનાવીને મારા પગ પર થઈશું. આ જ વસ્તુ અમે ક્યારના એમને સમજાવવા માંગતા હતા. ચલ તારાથી એમને થોડીક તો વાત ગળે ઉતરી હશે. ઇન શોર્ટ આ માનવ સર્જિત ઉપકરણ એ આપણી લાઈફમાં આશીર્વાદ રૂપ જ છે, પરંતુ જો એનો સમજણ બાદ આપણે વધારે પડતો ઉપયોગ કરીએ ને તો એ ચોક્કસ અભિશાપરૂપ બની શકે. આવી રીતે જો આપણે બેલેન્સિંગ કરતા શીખી જશું ને તો જિંદગીની બેલેન્સ શીટમાં આપણે હંમેશા ખુશી જ જમા થયેલી જોઈશું. બસ કર મારી લેડી મોરારી બાપુ, આ તમારા બધાના ક્લાસ લેવાના હું ચક્કર આવી ગયો. पिकल नॉट माय डियर हस्बैंड, कभी कभी जीतने के लिए कुछ हारना भी पड़ता है और हार कर जीतने वाले को बाजीगर कहते हैं. मुझे भी तुम्हारे थप्पड़ से डर नहीं लगता पर प्रवचन से डर लगता है मेरी लेडी दबान. પપ્પા માની તો કે આઈ એમ સો હેપી. પપ્પા આ તો તમે અશોક અંકલના સનને મળો. કેન્સલ. દીકરા તને જે યોગ્ય મરોત્ય લાગશે ને એને હું મારો જમાઈ બનાવીશ. થેન્ક યુ પપ્પા. આજથી મારી બાળકડીમાં એક અક્ષર બદલી નાખીશ. ટ ટમેટાનો નહીં પણ ટ ટેકનોલોજીનો ટ. શું વાત છે બાપુ? આજથી સર ચકલાનું નહીં, સર સેલ્ફીનો સર. એક સેલ્ફી હો જાય. जय चल बेटा सेल्फी ले ले रे